હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. તો એના માટે એક કુકરમાં પાણી નાખી દીધું છે. એમાં તુવેર દાળ એડ કરી દઈશું. ઉપરથી મીઠું અને હળદરને પણ એડ કરી દઈશું. પછી 3 થી 4 સીટી વગાડી દઈશું. પછી આપણી દાળ વ્યવસ્થિત બફાઈ જાય એટલે એમાં બ્લેન્ડર ફેરી લઈશું. બ્લેન્ડર ફરી જાય એટલે આપણે દાળના વઘાર માટે શાકભાજી કટ કરી લઈશું. તો એમાં આપણે ડુંગળી લીધી છે. આપણી ડુંગળીને ઝીણી ઝીણી એકદમ કટ કરવાની છે. પછી મરચાંને પણ એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. મરચાં કટ થઈ જાય પછી ટમેટાને પણ એવી જ રીતના ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. આ બધું કટ થઈ જાય પછી એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખવાનું છે, હિંગ નાખવાની છે, મેથીના 5 થી 6 દાણા નાખીને ઉપરથી લવિંગ અને મરચી અને તમાલપત્ર પણ નાખીને હલાવી લઈશું. પછી આપણે લીમડાના પાંદડા પણ એડ કરીશું. લીમડાના પાન નખાઈ જાય પછી એમાં આદુ અને મરચાં એડ કરી દઈશું. પછી ડુંગળી પણ આપણે નાખી દઈશું. ડુંગળી નખાઈ જાય પછી એને થોડીવાર સતળાવા દઈશું. પછી એમાં હળદર અને મીઠું પણ એડ કરી દઈશું. આ બધાને સારી રીતના સતળાવા દઈશું અને ટમેટાં પણ એડ કરી લઈશું. હવે આ બધું સારી રીતના સતળાઈ જાય, તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, કિચન કિંગ મસાલાને પણ એડ કરી દઈશું અને આ બધાને બરાબર હલાવી લઈશું. આ બધું ચડી જાય એટલે આમાં આપણે આપણી દાળ એડ કરી દઈશું. પછી દાળ એડ થઈ જાય એટલે મિક્સ કરી અને એને ઉકળવા દઈશું. હવે ઢોકળી માટેના લોટમાં ઘઉંનો લોટ લીધો છે. એમાં 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. ઉપરથી તેલ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું. પછી આને ધીમે ધીમે પાણી નાખી અને લોટ બાંધી લઈશું. બરાબર લોટ થોડો કઠણ રાખીને બાંધવાનો છે ત્યાં સુધી દાળ ઉકળે છે આપણી. હવે લોટ બંધાઈ ગયો છે તો આપણે રોટલી વણવી એવી રીતના એનાથી થોડી જાડી રોટલી વણી લેવાની છે. બહુ પતલી કરવાની નથી, મીડિયમ રાખવાની છે. જો આવી રીતના થિકનેસ રાખવાની છે. પછી આપણે આ રોટલીને કાજુ કતરીના શેપમાં કટ કરી લેવાની છે. બંને સાઈડ પહેલાંથી વ્યવસ્થિત કટ કરવાની છે અને પછી જે આપણી દાળ ઉકળે છે એમાં આ ઢોકળીને એક એક કરીને નાખી દેવાની છે. એક સાથે નથી નાખવાની, નકર તે ચોટી જાય છે. એટલે એક એક ટુકડા કરીને નાખી દઈશું. પછી ઢોકળીની અંદર આપણે દાળની અંદર ગોળ નાખીશું, લીંબુનો રસ એડ કરીને બરાબર હલાવીશું અને આને આપણે 10 મિનિટ ચડવા દઈશું. આ બધું ચડી જાય પછી ઉપરથી આપણે કોથમીરને પણ એડ કરી દઈશું. તો મિત્રો, આપણી દાળ ઢોકળી તૈયાર છે. તો ચાલો ખાવા માટે.